લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ઉટડી ગામે કોળી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ઉટડી ગામે સમય બદલાયો અને હવે બદલાશે સમાજના વિષય પર કોળી એકતા મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન દરમિયાન સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ આગામી સમયમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ રાજકીય ક્ષેત્રમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મુદ્દે પણ ભાર મૂક્યો હતો. લીંબડી તાલુકામાં અંદાજે 2.50 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજના લગભગ 1.40 લાખ જેટલા મતદારો હોવા છતાં સમાજને યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર સમાજ એકજૂટ થઈને તેને સમર્થન આપશે. આ સંમેલન સમાજમાં એકતા, જાગૃતિ અને રાજકીય સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર દિવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય માનદાતા, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. આજે સંમેલન લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. એનો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોળી ઠાકોર સમાજની એકતા રહે અને જે કોળી ઠાકોર સમાજને તેના હક નથી મળતા તેના માટે આ સંમેલન યોજાયું હતું. જય માનદાતા, જય વેલનાથ, ઓમ નમો નારાયણ. મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે એના માટેની ચર્ચાઓ થઈ હતી અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. જુઓ, ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે. તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની, અમારે બાબુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ, બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે. જી, ખાસ કરીને લીંબડી વિધાનસભામાં અન્યાય થાય છે એવું કીધું, શું કહો? જુઓ, 22ની વાત કરીએ તો ત્યારે પણ સમાજને એન કેન પ્રકારે ડિવાઈડ કરી દેવામાં આવ્યો હતો એવી મેં વાતો સાંભળી છે. તો 27માં આવું ન બને એના માટેની પણ વાતો થઈ છે. તો આ વિસ્તારમાં લીંબડી વિધાનસભામાં તમે જુઓ તો 2,79,000 મતદાતાઓમાંથી 1,40,000 જેટલા મતદાતાઓ માત્ર કોળી ઠાકોર સમાજના છે. એટલે મેં પણ હમણાં કીધું કે કદાચ આ સમાજ એક થઈને સિંગલ હાલે ને તો પણ આ વિધાનસભા એ કોળી સમાજના હસ્તગત થાય એવી સંભાવનાઓ 100% છે. જી.